ચાલો સીધા જ વાત કરીએ. આજે આપણે ભારતીય બંધારણના એક એવા પાવરફુલ આઈડિયાને સમજવાના છીએ જે મૂળભૂત માળખાનો સિદ્ધાંત તરીકે ઓળખાય છે. આ એક એવો વિચાર છે જે એક ઊંડી ગડમથળમાંથી જન્મ્યો અને તેણે ભારતીય લોકશાહીને હંમેશ માટે એક મજબૂત સુરક્ષા કવચ આપ્યું છે. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. આ સવાલ છે ને એ દરેક બંધારણ માટે સૌથી મોટો પડકાર હોય છે. જરા વિચારો, સમય બદલાય, સમાજની જરૂરિયાતો બદલાય, તો પછી દેશનો મૂળભૂત કાયદો, આપણું બંધારણ, એ કેવી રીતે અપ ટુ ડેટ રહી શકે? શું એને પથ્થરની લકીરની જેમ કડક રાખવું જોઈએ કે પછી એટલું લવચીક બનાવી દેવું જોઈએ કે કોઈ પણ તેને બદલી નાખે? જુઓ, આપણા બંધારણના ઘડવૈયાઓ આ બંને જોખમોને બરાબર સમજતા હતા. જો બંધારણ એકદમ કઠોર હોય તો એ સમય જતાં જૂનું થઈ જાય, નકામું બની જાય. અને બીજી બાજુ જો એ એટલું લવચીક હોય કે સરકાર પોતાની મરજી મુજબ એને ગમે ત્યારે બદલી શકે તો પછી એનું કોઈ મહત્વ જ ના રહે. એટલે ભારતે એક અનોખો રસ્તો અપનાવ્યો, જેને આપણે કહી શકીએ લવચીક કઠોરતા. તો આ બેલેન્સ કેવી રીતે આવ્યું? આનો જવાબ એક બહુ જ સુંદર અને શક્તિશાળી કલ્પનામાં છુપાયેલો છે. આપણું બંધારણ એક જીવંત વૃક્ષ છે. ચાલો જોઈએ કે આ એક રૂપક આખી સમસ્યાનો કેવો અદ્ભુત ઉકેલ લાવે છે. જરા કલ્પના કરો, આપણું બંધારણ કોઈ છાપેલું બંધિયાર પુસ્તક નથી. ના, એ તો એક જીવંત વૃક્ષ જેવું છે, જેના મૂળિયા જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા છે, પણ તેને ડાળીઓ અને પાંદડા સમય સાથે વિકસે છે, બદલાય છે. બસ આ એક કલ્પના જ બધું સાફ કરી દે છે. ચાલો આ વૃક્ષને જરા ધ્યાનથી જોઈએ. એના જે મૂળ છે એ જ છે બંધારણનું મૂળભૂત માળખું. મતલબ કે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, કાયદાનું શાસન, આ એવા સિદ્ધાંતો છે જેને તમે બદલી જ ન શકો. થડ એ આપણું બંધારણ છે જે આ મૂળ પર ટકી રહ્યું છે. અને ડાળીઓ એ છે સંસદ દ્વારા બનેલા કાયદા અને સુધારા. તમે ડાળીઓને જરૂર મુજબ કાપી શકો છો, નવી ઉગાડી શકો છો, પણ જો તમે મૂળને જ કાપવાની કોશિશ કરી તો આખું બંધારણીય વૃક્ષ જમીનદોસ્ત થઈ જશે. બસ આ જ તો છે આ સિદ્ધાંતનો સાર. તો આખા સિદ્ધાંતનો નિચોડ આ એક જ વાક્યમાં છે. સંસદ બંધારણમાં ફેરફાર કરી શકે છે, સમયની સાથે એને વધુ સારું બનાવી શકે છે, પણ એની મૂળ ઓળખ કે એના આત્માનો નાશ કરી શકતી નથી. સુધારો પણ વિનાશ નહીં. પણ આ વિચાર કંઈ એમ જ નથી આવી ગયો. એની પાછળ એક લાંબો તણાવભર્યો સંઘર્ષ રહેલો છે. આ લડાઈ હતી સંસદની અમર્યાદિત સત્તા અને ન્યાયપાલિકાની બંધારણના રક્ષક તરીકેની ભૂમિકા વચ્ચે. જરા આ સફર પર નજર કરો. શરૂઆતમાં 1951ના શંકરી પ્રસાદ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ સર્વોપરી છે, એ મૂળભૂત અધિકારો સુદ્ધા બદલી શકે છે. પછી 1967માં આવ્યો ગોલકનાથ કેસ. કોર્ટે એકદમ યુ-ટર્ન લીધો અને કહ્યું કે ના, સંસદ મૂળભૂત અધિકારોને હાથ પણ લગાવી શકે નહીં. આ ખેંચતાણનો અંત આવ્યો 1973ના ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસમાં, જ્યાં કોર્ટે એક સોનેરી મધ્યમ માર્ગ શોધી કાઢ્યો અને મૂળભૂત માળખાના સિદ્ધાંતને જન્મ આપ્યો. તો આ સિદ્ધાંતની વ્યાખ્યા શું છે? બહુ સરળ. સંસદને બંધારણ સુધારવાની સત્તા છે, પણ એવો કોઈ સુધારો કરવાની સત્તા નથી જે બંધારણના મૂળભૂત ચરિત્રને, એના આત્માને જ ખતમ કરી નાખે. તો પછી સવાલ એ થાય કે આ મૂળભૂત માળખું છે શું? મજાની વાત એ છે કે બંધારણમાં એની કોઈ યાદી નથી. આ એવી વસ્તુઓ છે જે કોર્ટ કેસ પ્રમાણે નક્કી કરે છે, જેમ કે બંધારણની સર્વોપરિતા, કાયદાનું શાસન, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા. આ બધી બાબતો એ મૂળભૂત સિદ્ધાંતો છે જે આપણા બંધારણની ઓળખ છે, એના મૂળિયા છે. હવે આ માત્ર એક કાનૂની સિદ્ધાંત નથી, એના મૂળ ભારતીય ફિલોસોફીમાં પણ ઘણા ઊંડા છે. ચાલો જોઈએ કે આ વિચાર સત્તા અને નૈતિકતાના આપણા પ્રાચીન ખ્યાલો સાથે કેવી રીતે જોડાયેલો છે. આ સરખામણી ખરેખર બહુ જ રસપ્રદ છે. પ્રાચીન ભારતમાં રાજા ગમે તેટલો શક્તિશાળી હોય એ ધર્મથી બંધાયેલો હતો. ધર્મ એટલે કે ન્યાય અને નૈતિકતાના નિયમો. કોઈ રાજા ધર્મથી ઉપર નહોતો. આજે આધુનિક ભારતમાં એ જ ધર્મનું સ્થાન મૂળભૂત માળખાએ લીધું છે. સરકાર ભલે બહુમતીથી ચૂંટાયેલી હોય, પણ એ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોથી ઉપર નથી. આ સત્તા પર નૈતિક અંકુશ રાખવાની આપણી આધુનિક વ્યવસ્થા છે. તો ચાલો હવે આખી ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ. આ સિદ્ધાંતનું વાસ્તવિક દુનિયામાં શું મહત્વ છે, એનો વારસો શું છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો
આ સિદ્ધાંત આપણી લોકશાહી માટે એક સેફટી લોક જેવું છે. એ વાતની ગેરંટી આપે છે કે કોઈ પણ સરકાર, પછી ભલે એની પાસે ગમે તેટલી બહુમતી કેમ ન હોય, એ બંધારણના હાર્દને બદલીને લોકશાહીને તાનાશાહીમાં ફેરવી શકે નહીં. આ જ આપણો અંતિમ સુરક્ષા કવચ છે. આ આખો કોન્સેપ્ટ યાદ રાખવા માટે એક સરળ નિયમ છે, ABC નિયમ. એ એટલે અમેન્ડમેન્ટ, એટલે કે સુધારો કરવાની પરવાનગી છે. B એટલે બેસિક સ્ટ્રક્ચર, એટલે કે મૂળભૂત માળખું સુરક્ષિત રહેવું જોઈએ. અને C એટલે કોર્ટ, એટલે કે અદાલત આ માળખાની અંતિમ રક્ષક છે. બસ આટલું જ. અને અંતે એક સવાલ જે આપણને વિચારતા કરી મૂકે છે. જો સંસદ લોકોનો અવાજ છે, તો તેની સત્તા પર મર્યાદા કેમ? શું આ સિદ્ધાંત લોકશાહીને મર્યાદિત કરે છે? કે પછી તે ખરેખર બહુમતીના જોરથી લોકશાહીનું રક્ષણ કરે છે? આ એક એવો સવાલ છે જે લોકપ્રિય ઈચ્છા અને બંધારણીય નૈતિકતા વચ્ચેના નાજુક સંતુલન તરફ ઇશારો કરે છે. તમારું શું માનવું છે?